મજામાં? મુક્તજીવન પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે. આજે આપણે ધોરણ 8 હિન્દીમાં પહેલો પાઠ આપણે અધૂરો મૂકેલો, જેમાં આપણે પત્ર વિશે સમજ્યા હતા. આજે ભાગ 2 ની અંદર આપણે ડાયરી વિશે સમજીશું. આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા કે હિન્દીની અંદર પત્ર કેવી રીતે લખવું, કેટલો લખવો, સરનામું ક્યાં લખવું, વચ્ચે પત્રનું જ્યારે શરૂઆત થાય ત્યારે સંબોધન શું કરવું, પોતાના વડીલો હોય અથવા તો માતા પિતા હોય કે ગુરુજનો હોય તો એના માટે શું સંબોધન લખવું, આપણા જેવડા હોય અથવા તો આપણા મિત્ર કે બહેનપણી હોય, કોઈ સખી હોય તો એના માટે શું સંબોધન આવે, પત્રની અંદરની ભાષા કેવી તો કે સરળ અને ટૂંકમાં લખવી, એ બધું આપણે સમજી ગયા. તો તમને હોમવર્ક પણ આપે મારા નંબર 8 હવે આપણે આજે ડાયરી વિશે સમજીશું. डायरी એટલે શું? तो डायरी अंग्रेजी शब्द है, अंग्रेजी भाषा का शब्द है डायरी, जिसको हम हिंदी में दैनिकी या उसको दैनंदिनी भी बोल सकते हैं. दैनिकी या दैनंदिनी ऐसे भी बोल सकते हैं, जिसमें हम रोज बरोज की जो हमारी घटनाएं होती है जीवन में वो अंदर हम लिख सकते हैं. ગુજરાતીમાં કહીએ તો આપણે તે રોજનીશી કહીએ છીએ કે આ રોજનીશીની અંદર તમારા જીવનની અંદર રોજબરોજની જે ઘટનાઓ બને, જે બનાવો બને એ બધું તમે ડાયરીમાં લખી શકો. પહેલાંના જમાનામાં લોકો ડાયરીઓ બહુ લખતા, જેના આધારે આપણે મોટા મહાનુભાવો, નેતાઓ એના વિશે આપણે જાણી શકતા હતા કે એમના જીવનમાં શું શું બન્યું. હવે જેમ કે ગાંધીજી વિશે આપણે જાણવું હોય, જવાહરલાલ નહેરુ વિશે જાણવું હોય, સરદાર વલ્લભભાઈ પટેલ વિશે જાણવું હોય અથવા તો કોઈ બી એવી મહાન વ્યક્તિઓ જેના વિશે જાણવું હોય તો પહેલાં એ લોકો ડાયરીઓ લખતા. રોજે રોજની જે ઘટનાઓ બને, જે બનાવ બને એ ડાયરીમાં ટાંકતા કે આજે મારી સાથે આ બન્યું, આજે મને આ બનાવ બન્યો, આજે મને આ વ્યક્તિ મળવા આવ્યા, આ વ્યક્તિ સાથે આ વાતો થઈ. તો આવું બધું જ્યારે આપણે જૂના જમાનાની એ લોકોની મહાનુભાવોની ડાયરીઓ વાંચીએ ત્યારે આપણને ખબર પડે કે આવું પહેલાં બનેલું. હવે તો આપણને અત્યારે થોડા ગાંધીજી મળવાના કે જવાહરલાલ નહેરુ મળવાના, તો આપણને એમના જીવનમાં શું બન્યું એ ખબર પડે. છતાં આપણા અભ્યાસક્રમની અંદર ગુજરાતી હોય, હિન્દી હોય કે અંગ્રેજી હોય, કોઈ પણ મહાનુભાવ, નેતાઓ અથવા તો કોઈ ક્રિકેટરો હોય કે કોઈ એવા સંગીત મહાનુભાવ, એના વિશે આપણે જાણીએ છીએ કે એમના માતા પિતા કોણ, વૈજ્ઞાનિકો કોઈ હોય, તેમનો જન્મ કઈ સાલમાં થયો, કઈ ગામમાં રહેતા હતા, શું કરતા હતા, એ બધું આપણને એમના અગાઉના લખાણ જે લખેલા હોય એ વાંચીએ ત્યારે ખબર પડે. તો એવી ડાયરી વિશે આજે આપણે સમજવાનું છે. डायरी शब्द अंग्रेजी भाषा का है. डायरी में जीवन में प्रतिदिन जो घटनाएं घटती है उसको डायरी में लिखा जाता है. व्यक्ति के जीवन में जो विशेष घटनाएं, कार्यों या तथ्यों की जानकारी हमें डायरी से प्राप्त होती है. जैसे मैंने बोला, अभी कहा ना कि अलग अलग महानुभाव, नेता या कोई किसी वैज्ञानिक, किसी के भी बारे में हम जानना चाहते हैं तो हम ऐसी डायरियों या किसी भी ऐसे लिखी हुई कोई भी चीज़ से हम पता कर सकते हैं कि उन्होंने अपने जीवन में क्या क्या कार्य किया है, उनके जीवन में कौन कौन सी घटनाएं घटी है. डायरी प्रतिदिन, साप्ताहिक, पाक्षिक या मासिक लिखा जाता है. देखो क्या बोल रहे हैं, प्रतिदिन या पाक्षिक या मासिक या फिर साप्ताहिक. ऐसा नहीं है कि हर रोज ही लिखना चाहिए. किसी को अगर आदत होती है तो वो प्रतिदिन मतलब रोज लिखते हैं. फिर पाक्षिक मतलब 15 दिनों में 15 दिन. फिर बोलते हैं मासिक मतलब हर महीना. और साप्ताहिक मतलब सप्ताह में, मतलब एक वीक, अठवाडियाમાં એક વાર લખે, એક સપ્તાહ, જેને ગુજરાતીમાં આપણે અઠવાડિયું કહીએ. તેવું જરૂરી નથી કે તમે ડાયરી રોજ લખો. જો કોઈને રોજ લખવું ગમતું હોય તો એ प्रतिदिन मतलब रोज लिख सकता है. किसी को अगर टाइम नहीं है, नौकरी की वजह से या किसी धंधे, बिजनेस या कुछ व्यापार की वजह से अपने लिखने का समय नहीं निकाल सकता तो वो पाक्षिक मतलब 15 दिनों में भी एक बार लिख सकता है. फिर मासिक, महीने में भी एक बार
महीने में कौन कौन सी घटनाएं घटी या कौन कौन से बनाव उनके साथ बने या कौन कौन सी ऐसी महत्वपूर्ण बातें हुई, तो वो भी अंदर लिख सकता है। साप्ताहिक कोई कोई एक वीक मतलब सप्ताह में भी लिख सकता है। अभी डायरी लेखन की विशेषताएं क्या है, जैसे हमने पत्र लेखन के मुद्दे महत्व की बातें देखी थी, सीखी थी, वैसे ही डायरी लेखन में की भी विशेषताएं हैं। ऐसे ही डायरी नहीं लिखी जाती कि चलो मन में जो आया वो लिख दो, नहीं, ऐसा नहीं होता। डायरी लेखन के निम्नलिखित गुण होने आवश्यक है, तो ही तभी वो संपूर्ण डायरी बन सकती है। ऐसे नहीं कि जो मन में आया वो लिख दो, कितनी बार नहाए, कितनी बार खाना खाया, कितनी बार अपने दोस्तों से मिले, ये सब उसमें लिखना होता नहीं है, उसको डायरी लिखना नहीं बोलते हैं। डायरी में कौन कौन सी बातें होती है, तो डायरी लेखन में पहला है क्रमबद्धता हो, दूसरा इसमें लिखा गया विवरण संक्षिप्त, सारगर्भित और वास्तविक। डायरी का पहला महत्व का मुद्दा यह है कि डायरी लेखन में क्रमबद्धता, क्रम मतलब लाइन, विस्तार, क्रमबद्ध, अनुक्रम नंबर જેમ આપણે 1 2 3 4 આપીએ ને અનુક્રમ ક્રમમાં બધું લખેલું હોવું જોઈએ। સવારે ઉઠ્યા હોય તો સવારની વાત ના આવી પણ સાંજની વાત પહેલા લખી નાખી હોય, એવું નહીં। તમે જ્યારથી ઉઠ્યા સવારથી માંડી અને રાત સુધીનું વર્ણન કરવાનું, એવું નહીં કે રાતનું વર્ણન પહેલા કરીને સવારનું વર્ણન નીચે આવે, એવું नहीं, क्रमबद्धता आवश्यक होता है। दूसरी बात है कि इसमें लिखा गया विवरण, डायरी में आप जो कुछ भी बातें लिखे वो संक्षिप्त मतलब टूकमा, संक्षिप्त मतलब टूकमा। दूसरी बात है सारगर्भित, मतलब उसमें से हमें कुछ सार, कुछ बोध, कुछ सीख मिलती होनी चाहिए। तीसरी बात है वास्तविक, मतलब सच्चाई होनी चाहिए, गप्पा नहीं मारो ना डायरी में। 3 महत्व की बातें बताइए कि डायरी में आप जो कुछ भी लिखे वो संक्षिप्त मतलब टूकमा, सारगर्भित मतलब उस डायरी में से हमें कुछ सीख, बोध या कुछ सारपूर्ण होना चाहिए। और तीसरी बात है वास्तविक, मतलब उसमें सच्चाई होनी चाहिए। तीसरी बात लिखी है कि डायरी लेखन में स्थान, तिथि, घटना या तथ्य का स्पष्ट रूप से उल्लेख होना आवश्यक है। अगर हमें सही बात मालूम है, अगर सही पता है कि इस नेता की यह जन्म तारीख यही है, सच्ची ही है, तो ही उससे लिखना होता है। या उनकी कोई भी बात हो जो उसको मतलब तारीख या वार के हिसाब से बताना हो डायरी में, तो वो सही होनी चाहिए। अगर हमें उस बारे में पता ना हो तो उसका उल्लेख उसमें नहीं करना चाहिए। मतलब कोई भी तिथि लेनी है, कोई भी स्थान, मतलब उनका जन्म किस शहर में हुआ, किस गांव में हुआ, वो भी आपको पता हो तो ही उसमें लिखना चाहिए। तीसरी बात है स्पष्ट रूप से घटना, तिथि, कुछ भी आप लिखो लेकिन पूरी जानकारी के साथ लिखना है। चौथा मुद्दा है डायरी लेखन करते समय आलोचना, टीका टिप्पणी, बनावटीपन, काल्पनिकता, चित्रात्मकता, अनावश्यक विस्तार से बचना चाहिए। डायरी में कोई चित्र नहीं दौड़ना चाहिए, कोई काल्पनिक मतलब તમે ધારી હોય વસ્તુ તમને ખબર નથી, તમે તમારી ધારણા પ્રમાણે વિચારીને લખો, એવું ના હોવું જોઈએ। કોઈ ટીકા ટિપ્પણી, કોઈને આપણે ટીકા કરીએ, કોઈની ખરાબ વાતો કહીએ, કોઈના અવગુણ કહીએ, એવું બધું એમાં નહીં લખવાનું ડાયરી। સાથે સાથે સમય આલોચના, સમય પણ પાકો આલોચના સાથે નહીં બતાવવાનો। આટલા મુદ્દા ડાયરી લેખન વખતે ધ્યાન રાખવા જોઈએ। બીજું તમને કીધું છે ડાયરી લખવાથી તમને શું ફાયદો થાય, શું લાભ થાય। તમને એમ થાય વિચાર બધી મુદ્દે તમારી બધી વાત સાચી, પણ डायरी લખો એનાથી શું ફાયદો, અમને શું ફાયદો થાય, એના લાભ પણ આપેલા છે કે इससे जीवन में घटी घटनाओं की जानकारी प्राप्त हो। તમારા જીવનમાં કઈ કઈ ઘટનાઓ બને, કદાચ ભવિષ્યમાં તમે હોય ના હોય તો ડાયરીથી તમારા ઘરનાને જાણ થાય। કદાચ તમારા દાદા હોય, કોઈ મોટા વડીલ હોય, અત્યારે હયાત ના હોય, પણ એમને લખેલી ડાયરી હોય કે કંઈ નોટ હોય કે કંઈ પણ તમને જ્યારે તમારા હાથમાં આવે ત્યારે તમને યાદ આવે કે દાદા આવું લખતા હતા, કે પપ્પા આવું લખતા હતા, બરાબર ને। એ સાથે સાથે કદાચ તમારા વડીલો કોઈને ડાયરીનો જૂનો હિસાબ લખવાની કે હોય તો વર્ષો જૂનો હિસાબ તમને જોવા મળે કે ભાઈ આટલા રૂપિયા આ વસ્તુ ત્યારના જમાનામાં મળતી હતી, આપણે જોઈને છક થઈ ગયો, આટલું સસ્તું, એવું આપણને ધ્યાન આવે। डायरी में तथ्यों का उल्लेख रहता है, इसी कारण व्यक्ति दिन भर जो अच्छे बुरे काम करता है उसे उल्लेख भी रहता है। इससे शने 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 आए समानार्थी शब्द है जो परीक्षा में पूछाए थे। शने शने मतलब धीमे धीमे,
આવું કોઈને નુકસાન થઈ ગયું, કેમ કે આપણે ડાયરીમાં બધું લખવાના, સારા બનાવો પણ લખવાના અને ખરાબ બનાવો પણ જે આપણી સાથે બન્યા એ લખવાનું. તો જ્યારે આપણે ડાયરી વાંચીએ ત્યારે એની અંદર જે સચ્ચાઈ લખેલી છે એ દિવસભરના જે આપણે સારા અને ખરાબ જે કામો કરેલા છે એ વાંચતા વાંચતા ધીમે ધીમે આપણને પણ આપણી અંદર જે અવગુણ છે એની ખબર પડે. डायरी ऐसा दस्तावेज है जिसे पढ़कर किसी भी व्यक्ति के जीवन के पिछले अनुभवों का तथा घटना की जानकारी और वह भी संबंधित व्यक्ति से शब्दों में प्राप्त की जा सकती है. डायरी एक तो दस्तावेज है કે જેના આધારે આપણે વ્યક્તિની પાછળની જીવનની અંદર શું શું બનાવો બન્યા, કઈ કઈ ઘટનાઓ ઘટી એ વાંચવાથી આપણને એની જાણકારી મળે છે. આપણે જોઈએ છીએ કે કદાચ કોઈ વ્યક્તિ બહુ બીમાર પડીએ, કોઈ આપણા દાદા મોટા વડીલો હોય, કોઈ બી હોય, તો પાછળ ડાયરી કોઈની લખેલી, કોઈના દસ્તાવેજો, કોઈનું વસિયતનામું, કોઈની વિલ હોય, તે એમના ગયા પછી આપણને વ્યક્તિ પાસે જેની પાસે સાચવીને મૂકેલું આપણને આપી જાય, એટલો આ દાદાની ડાયરી અને એનું વસિયત કે એમનો દસ્તાવેજ કે એમને આવું આવું લખેલું છે ને આવું આવું બધા માટે વિચારેલું છે, આપણને પછી ખબર પડે. તો આવા ઘણા બધા ફાયદાઓ ડાયરી લેખનથી છે. डायरी लेखन एक उदाहरण तुमने नीचे आपेलू है कि अपने नए विद्यालय के पहले दिन की घटनाओं को अपनी डायरी में लिखिए. जैसे कि अपने स्कूल का प्रथम दिन आज स्कूल खुली ने तमारी माटे शाळानो पहलो दिवस है, तो आजे शाळामां तमारो पहलो दिवस केवो रह्यो एना विषे तमे डायरी में थोड़ुं लखो कि तमे केटला वागे शाळाए आव्या, आखो दिवस शाळामां शुं कर्युं, कया शिक्षके कयो पीरियड लीधो, कौन से शिक्षक ने कौन से सब्जेक्ट में कौन से विषय में क्या पढ़ाया, क्या क्या सूचनाएं दी, कौन कौन सी बातें बताई, फिर अपने अपने मित्र या सखी से कौन कौन सी बातें हुई, कितने बजे आप घर गए और पूरे दिन आपका अनुभव कैसा रहा, वो आप उसमें डायरी में लिख सकते हैं. पाना नंबर 6 के ऊपर आपको ये दिया गया है. सामने दूसरी भी आपको एक नमूने के रूप में एक दूसरी डायरी का लेखन भी दिया है कि वार्षिक परीक्षा के दिन, वार्षिक परीक्षा के एक दिन पूर्व એટલે પહેલા, वार्षिक परीक्षा ना एक दिवस पहला अगला दिवसे पूर्व के अनुभव को अपनी डायरी में लिखिए. कल आपका पेपर है, मान लो कि आपका सबसे कठिन पेपर मैथ्स गणित का पेपर है और अगले दिन आप ये सोच रहे हैं कि भी कल पेपर कैसा होगा, कैसे लिखूंगा, सही होगा या गलत मेरे से लिखा जाएगा, पेपर सरल होगा या कठिन होगा. तो ये सारी बातें आपका मन की स्थिति कैसी है वो आप डायरी में लिख सकते हैं. उसका भी नमूना मतलब उसका भी उदाहरण आपको यहाँ पे पाना नंबर 7 पे दिया गया है. अब डायरी के विषय में आपको मैंने समझाया. अब आपकी नोट में हिंदी की नोट के अंदर पाना नंबर 6 का जितना डायरी लेखन का लिखा है, महत्व के मुद्दे या डायरी लेखन से जो लाभ है वो सब आपको नोट में लिखना है और दोनों डायरी के नमूने भी या उदाहरण भी लिखने हैं. साथ में नीचे स्वाध्याय में आपको मातृभाषा में अनुवाद कीजिए, उसका पैराग्राफ दिया गया है जो परीक्षा में पूछा जाता है और शायद इस परीक्षा में भी पूछा जाए. तो आपको वो पूरा पैराग्राफ लिखना है और नीचे हिंदी में ऊपर लिखना है और नीचे उसका गुजराती भाषांतर करना है. समझ में आया? यहाँ पे हमारा ये पहला पाठ डायरी और पत्र एवं डायरी पूरा हुआ.